આગળ વાત કરીએ વડોદરામાં પણ મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક છે તે હાથ ધરવામાં આવ્યું। વડોદરામાં પણ અતુલ બેકરીના આઉટલેટ પર મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું અને રિયાલિટી ચેક કર્યું। રાજકોટમાં અતુલ બેકરીના આઉટલેટમાં વાસી કેક નીકળી હતી, જ્યારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ બેકરીના આઉટલેટ આવેલા છે। નાગરિકોને બેકરી પ્રોડક્ટ ખરીદતા પહેલાં ચેતવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે, કેમ કે કેક, પેસ્ટ્રી, પફ સહિતની સામગ્રીઓ આપ ખરીદી રહ્યા છો તે પહેલાં ચેક જરૂરથી એકવાર કરજો। વડોદરામાં પણ અતુલ બેકરીના આઉટલેટ પર મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું અને રિયાલિટી ચેક કર્યું। સામાન્ય રીતે લોકોના જીવનની અંદર જન્મદિવસ હોય કે પછી મેરેજ એનિવર્સરી હોય, આવા તમામ પ્રસંગોની અંદર લોકો દ્વારા કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ બજારમાં મળતી જે કેક છે એ કેક ગુણવત્તાસભર છે કે કેમ તે અંગેનો કોઈ માપદંડ નથી। તાજેતરમાં જ રાજકોટ ખાતે જે અતુલ બેકરી એક બ્રાન્ડ છે એના આઉટલેટમાંથી વાસી કેક મળવાનો જે મામલો સામે આવ્યો છે, ત્યારે હવે સવાલ એ ઊભો થાય કે આ પ્રકારના બ્રાન્ડેડ આઉટલેટ્સમાં પણ જો ખાદ્ય પદાર્થો વાસી અને અખાદ્ય રૂપે મળતા હોય, ત્યારે જે લોકો પૈસા આપીને આ તમામ પ્રકારની જે વસ્તુઓ ખરીદે છે તેને લઈને તેની ગુણવત્તા પર પણ સવાલ ઊભો થાય। ત્યારે સવાલ એ ઊભો થાય કે લોકોએ આ પ્રકારના જે ખાદ્ય પદાર્થો છે ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ। અલબત્ત વડોદરા શહેરના નાગરિકો માટે એક આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। રાજકોટના અતુલ બેકરીના આઉટલેટમાં જે પ્રકારે વાસી કેક મળી આવવાનો મામલો મળ્યો છે, ત્યારે આવનારા સમયમાં નાગરિકો પોતાના પ્રસંગોમાં કોઈ પણ આઉટલેટમાંથી જ્યારે કેક ખરીદતા હોય છે, ત્યારે એ કેક ગુણવત્તાસભર ખાઈ શકાય તેમ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવી જોઈએ। હાલાકી વડોદરાના આરોગ્ય વિભાગના ખોરાક શાખા દ્વારા પણ આ તમામ આઉટલેટોની પણ તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને આવા આઉટલેટમાં વાસી, અખાદ્ય, બિન હાઇજેનિક જે ખાદ્ય પદાર્થો વેચાતા હોય તેવા વિક્રેતાઓ સામે કડકમાં કડક પગલાં પણ ભરાવા જોઈએ, તે હવે જરૂરી બન્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।